સહજાનંદ ગુરુમ ભજે સદા. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સુંદર મજાની કથાનું રસપાન કરાવતા પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રસાદ સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિય સ્વામી, પૂજ્ય વિદ્વતવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી જ્ઞાનપ્રકાશ સ્વામી, તમામ પ્રાતસ્મરણીય બ્રહ્મનિષ્ઠ સંતોના ચરણોમાં વંદન સાથે આપ સર્વે ભક્તોને ભાવતી જય સ્વામિનારાયણ. સમય થઈ ગયો છે, જાજો વાત બહુ કરવી નથી, પણ એટલું કહીશ, જ્યારથી આપણે અહીંયા આવ્યા છીએ ખૂબ સુંદર મજાનો ઉત્સવ થયો. ઉત્સવ અંતર્ગત પણ આપણે અનેક ઉત્સવો ઉજવા છે. ખૂબ સંતો આવ્યા છે, સંતોના દર્શન થયા, સંતોના આશીર્વચન આપણને મળ્યા છે. એ તો બધું પ્રાપ્ત થયું, પણ એની સાથે સાથે જ્યારે પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિય સ્વામી એમણે આટલો દાખલો કરી અને આટલું સુંદર મજાનું શિક્ષાપત્રીનું મંદિર તૈયાર કર્યું હોય તો એમણે તો એમનું કાર્ય છે પૂર્ણ કરી દીધું. એમને તો મંદિર બનાવી અને આપણને આપી દીધું, પણ વાલા ભક્તો હવે એ શિક્ષાપત્રી પ્રમાણે કેટલું જીવન જીવવું એ આપણા હાથની વાત છે. એને કેટલું અનુસરવું એ આપણા હાથની વાત છે. આ સંતોએ તો એનું કાર્ય છે એ કરી દીધું છે. હમણાં અહીંથી પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ સ્વામીએ ખૂબ સુંદર વાત કરી. સ્વામીએ કીધું કે આપણે નંદ સંતોને નથી જોયા. એ સદગુરુ એ બ્રહ્માનંદ સ્વામી કેવા હતા, એ ગુણતતાનંદ સ્વામી કેવા હતા, એ નિત્યાનંદ સ્વામી કેવા હતા. પણ આજે હું ગર્વથી કહીશ અને વિશ્વાસથી કહીશ, હમણાં જેમ સ્વામીએ વાત કરી, 2 દિવસ પહેલા, થોડા દિવસો પહેલા રાત્રે અહીંયા પ્રિપેરેશનનું કામ ચાલતું હતું. એ વખતે રાત્રે બહુ મોડી રાતે ત્યાં ઘેલા કાંઠે જવાનું થયું મંદિરે. ત્યારે ત્યાં જઈ અને પૂજ્ય શાસ્ત્રી સ્વામીને જગાડ્યા, કંઈ કામ હતું એટલે. ત્યારે સ્વામીને કીધું કે ગુરુ તમને અત્યારે મોડી રાતે ડિસ્ટર્બ કર્યા તો રાજી રહેજો. ત્યારે સ્વામીએ બહુ સરસ વાત કરી. સ્વામી કે હવે મારે જાગવાનો ટાઈમ જ થઈ ગયો છે, 3 વાગવા એવા હતા. સ્વામી કે હવે જાગીશ, મહાપૂજા કરીશ અને પછી મંદિરે જઈશું. વાલા ભક્તો, એથી વિશેષ વાત એ કરું, જેમ આપણે નંદ સંતોને ઉપમા આપી ને, કેટલું સાદગીવાળું જીવન છે, તો એટલી વાત કરું કે બહારથી કોઈ વ્યક્તિ આ મંદિરમાં આવે, આ મંદિરને જોવે, આ કેમ્પસને જોવે, એટલે એના મનમાં એમ થાય કે ઓહો હો, આવું કરોડોનું મંદિર બનાવનાર, આવું મોટું કેમ્પસ, એના એ મહંત, એનો કેવો રૂમ હશે, એનું કેવી લાઈફસ્ટાઈલ હશે. પણ જ્યારે પૂજ્ય શાસ્ત્રી સ્વામીના એના આસને જઈને તો ખબર પડે કે કેટલી સાદગીવાળું એમનું જીવન. નહીં કેવલ સાદગી, પણ એક્સ્ટ્રીમલી સાદગી એવું એમનું જીવન. ત્યારે આપણને મનમાં એમ થાય કે ખરેખર આપણે એ નંદ સંતોના ત્યાગને જોયા નથી, પણ આજે આપણે ભક્તિ સ્વામીને જોયા ને ખબર પડી ગઈ કે એ સંતો કેવા હશે. એવા જ જ્ઞાન પ્રકાશ સ્વામી, આપણે નિત્યાનંદ સ્વામીને જોયા નથી કે કેવું સંસ્કૃતમાં બોલતા, એ કેવા શાસ્ત્રો લખતા, એની રચનાઓ કેવી હતી એ આપણે જોયું નથી. પણ જ્યારે પૂજ્ય સ્વામીના શાસ્ત્રો વાંચીએ ને ત્યારે એમ થાય કે નક્કી એ અમારા એ નિત્યાનંદ સ્વામી પણ આવા જ વિદ્વાન હશે, એ પણ સભામાં આમ જ બોલતા હશે, એ પણ આવા જ હશે, એ આપણને થાય. અહીંયા બેઠા છે પૂજ્ય વિષ્ણુ પ્રસાદ સ્વામી. આ એક સંતો આપણે જોઈએ. આ સંતોની મહત્તા એટલા માટે છે કે તમારે ગ્રહસ્થાશ્રમમાં અને ત્યાગાશ્રમમાં થોડોક એટલો ફરક છે કે ગ્રહસ્થાશ્રમમાં જેમ ઉંમર થાય ને એમ વેલ્યુ ઘટે, અને અમારે ત્યાગાશ્રમમાં જેમ ઉંમર થાય ને એમ એની વેલ્યુ વધે. એ એટલા માટે વધે કે એમના જીવનનો મોટા ભાગનો સમય એને ભગવાન માટે ફાળવ્યો હોય, એના જીવનના મોટા ભાગના સમયમાં એને ભગવાનનું ભજન કર્યું હોય, ભગવાનની સેવા કરી હોય, હરિભક્તોને રાજી કર્યા હોય, અને એનું જે બેલેન્સ છે એ ખૂબ વધ્યું હોય. એના પરિણામે આજે આપણી બાજુમાં બેસીએ ને તો પણ એમના વાઇફ સેવા હોય, એમના ઓરા એવા હોય કે આપણા નિયમમાં ક્ષતિ હોય ને તો પણ એ નિયમ ધીમે ધીમે સુધરવા માંડે, આપણા થકી પણ ભજન થવા માંડે. એવું દિવ્ય જીવન હું યાદ કરીશ અમારે એ હરિકૃષ્ણ સ્વામીને, કે ક્યારેય એમને નાત જાત જોઈ નથી, ક્યારેય એવું નથી જોયું કે આ મારી પાસે દુખ્યો આવ્યો છે, એ સત્સંગી છે કે એ બિન સત્સંગી છે, એ કઈ નાતનો છે, કઈ જાતનો છે. અરે એમણે ક્યારેય ધર્મ પણ જોયો નથી. બસ એમના જીવનમાં એ જ લક્ષ્ય કે મારી પાસે કોઈ રડતો રડતો જીવ આવ્યો હોય, એ હસતા હસતા જવો જોઈએ, એ જીવ હસતા હસતા જવો જોઈએ. બસ આજે તકલીફ એટલા માટે આપણને પડે છે. પૂજ્ય અહીંયા બેઠા છે વિદ્વતવર્ય હરિપ્રસાદ સ્વામી, સ્વામીની પકડ બહુ ગીતા ઉપર સારી છે. મેં સાંભળેલું એક વખત. સ્વામી આજે કેવું થાય છે, ગીતામાં ગોતવાનું છે એ માણસ ગૂગલમાં ગોતે છે, ગીતામાં ગોતવાનું છે એ ગૂગલમાં ગોતે છે. આમ જ આજનો માણસ ગોટે ચડે છે.
એ ગૂગલમાં ગોતવાની બદલે જો સદગુરુ સંતો પાસે બેસીએ, એના અનુભવની વાણી સાંભળીએ, એના વચનો સાંભળીએ ને, એટલે એની મેળે આપણને જીવનનો રાહ છે એ ક્લિયર થઈ જાય. એની મેળે આપણા અંતરમાં રહેલા પ્રશ્નો એના સમાધાન થઈ જાય. બસ વિશેષ વાત ન કરતા, હમણાં અહીંથી અમારે મિત્ર પ્રિયદર્શન સ્વામીએ વાત કરી એ રીતે અમારે તો દાદા ગુરુ ભક્તિપ્રિય સ્વામી, કવિ સ્વામી, મારા ગુરુ પૂજ્ય શ્રી હરિસ્વામી, એમના વખતથી લઈ અને ખૂબ પ્રેમનો નાતો છે. અને વિશેષ જે અહીંથી વાત કરી પૂજ્ય શાસ્ત્રી સ્વામી હોય, પૂજ્ય એ હરિકૃષ્ણ સ્વામી હોય, એમનો ત્યાગ, એમનો વૈરાગ્ય, એમનું તપ, એનું ફળ જો કોઈ હોય ને તો એ વક્તા મહોદય શાસ્ત્રી શ્રી હરિપ્રસાદ સ્વામી છે. એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવો. વાલા ભક્તો, ઘણી વખત માણસ કથા કરી શકે, પણ એવું જોવા મળે કથા કરી શકતા હોય એ વહીવટ ના કરી શકે, વહીવટ કરી શકતા હોય એ કથા ના કરી શકે. પણ આપણે પૂજ્ય હરિપ્રસાદ સ્વામીને ધન્યવાદ દેવા પડે. જેટલી સુંદર એમની કથા છે ને, એટલો જ સુંદર વહીવટ છે. પૂજ્ય ગુરુને કદાચ ભજનમાં હોય, ભક્તિમાં હોય, પોતાના એ ભજન ભક્તિના સમયમાં હોય, પણ અમારે વક્તા મહોદય મિત્ર સ્વામી એ સતત ને માટે આ કેમ્પસ છે એ કેમ સુધરીએ, આ મંદિર છે એનો કેમ દિવસે ને દિવસે લોકોને મહિમા સમજાય, એ સિવાય આ ઉત્સવ શરૂ થયો ત્યારથી લઈ કોઈ જમ્યું કે નહીં, કોઈને કંઈ અગવડતા પડી કે નહીં, બધાને ઉતારો મેળો કે નહીં, એ બધું દેખરેખ રાખતા રાખતા સાથે પોતે કથા એની તૈયારી કરતા હોય. માટે એમને લાખ લાખ ધન્યવાદ છે. વિશેષ વાત ન કરતા, જેને જેને આ ઉત્સવમાં સેવા કરી છે એ બધાનો ભગવાન મંગલ વિસ્તારે એટલી વાત સાથે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.